આપનું સ્વાગત છે। આ છેલ્લા 24 કલાકમાં તો જબરજસ્ત બેટિંગ જોવા મળી છે। હવે આજ રાતથી કાલ અને પરમ દિવસનો સમય કેવો રહેવાનો છે, કયા વિસ્તારમાં કેટલો વરસાદ વરસી શકે છે? હવે રોનકભાઈ ધીરે ધીરે આ સિસ્ટમ જે છે એ લગભગ કચ્છના માર્ગમાં થઈ અને મધ્ય ગુજરાત ઉપરથી ઉપર શિફ્ટ થશે, જેના કારણે કચ્છના કેટલાક ભાગમાં ભારે વરસાદ થશે, કેટલાક ભાગમાં અતિભારે વરસાદ થવાની શક્યતા રહેશે અને ઉત્તર ગુજરાતના ભાગોમાં પણ ભારે વરસાદ તો કેટલાક ભાગમાં અતિભારે વરસાદ થવાની શક્યતા રહેશે। આ ઉપરાંત કચ્છ ઉપરાંત જામનગરના ભાગોમાં પણ ભારે વરસાદ થવાની શક્યતા રહેશે અને રાજકોટના કેટલાક ભાગો, સુરેન્દ્રનગરના ભાગો, હળવદના ભાગો તેમજ ધ્રાંગધ્રાના ભાગો, મોરબીના ભાગો, આ ભાગોમાં પણ ભારે વરસાદની શક્યતા રહેશે। જોકે આજે કેટલાક ભાગમાં અતિભારે વરસાદ થઈ ગયો છે। પશ્ચિમ સૌરાષ્ટ્રમાં કંઈ વરસાદ રહેશે, દક્ષિણ સૌરાષ્ટ્રમાં વરસાદ થવામાં છે, એટલે હવે સૌરાષ્ટ્રમાં કેટલાક ભાગમાં ઓછો વરસાદ, કોઈ ભાગમાં ભારે વરસાદ થવામાં છે। પરંતુ આ સિસ્ટમ ધીરે ધીરે ઉપર જતાં લગભગ મધ્ય ગુજરાતના ભાગોમાં, અમદાવાદ, ગાંધીનગરના ભાગોમાં ધીરે ધીરે વરસાદ ક્રમશઃ ઘટતો જશે અને 8 તારીખ બાદ વરસાદનું પ્રમાણ ઘણું ઘટી જશે અને 9 તારીખથી રાજ્યના ઘણા ભાગોમાં વરસાદનું પ્રમાણ ઘટી જતાં લગભગ સ્થિતિ સામાન્ય બની જવાની શક્યતા રહેશે। રોનકભાઈ, અંબાલાલભાઈ, આ વરસાદ જેટલો પણ પડ્યો છે, જો એ પાકું છે, સૂકા દુકાળ કરતાં લીલો દુકાળ સારો, 102% વરસાદ થઈ ચૂક્યો છે। વરસાદ પડે, જળસ્તર ઉપર આવે એ સારી વસ્તુ છે, પણ હાલ જે સ્થિતિ સર્જાઈ એનાથી ઓવરઓલ જે જિલ્લાની હું વાત કરું છું ત્યાં ખેતીને ફાયદો થશે કે નુકસાન? સાથે મારે એ પણ જાણવું છે કે દર્શકે મને કહ્યું છે કે તમારા સમાચારમાં દક્ષિણ ગુજરાતની વાત હોય છે પણ સુરેન્દ્રનગર અને સૌરાષ્ટ્રની વાત ઓછી હોય છે, તો ત્યાંની ખેતીને શું અસર આ વરસાદ કરશે અને ઉત્તર ગુજરાત અને જ્યાં વરસાદ વરસ્યો છે 2 દિવસમાં એની ખેતીને કેવી અસર કરી હશે? સુરેન્દ્રનગર જિલ્લામાં સુરેન્દ્રનગર, હળવદ, લગભગ ધ્રાંગધ્રા એ તો બોલતો જ હોઉં છું। મુખ્ય રાજકોટમાં પણ મારું મુખ્ય ત્યાં ધ્યેય હોય છે બોલવાનું। દક્ષિણ ગુજરાત, મધ્ય ગુજરાત, સૌરાષ્ટ્રના ઘણા ભાગો, પણ આ વખતે મારું ધ્યેય લગભગ ઉત્તર સૌરાષ્ટ્ર તો હતું જ અને ઉત્તર સૌરાષ્ટ્રમાં એ પ્રમાણે વરસાદ થયો છે અને મોરબીમાં વગેરે ભાગોમાં, ચોટીલા, થાણ વગેરે ભાગોમાં વરસાદનું આગાહી કરતો રહું છું, ત્યાં થયો છે। હવે આ વરસાદ જે છે એ ધીરે ધીરે કચ્છ બાજુમાં શિફ્ટ થઈ અને પાકિસ્તાન તરફ આ સિસ્ટમ જતી રહેશે, એટલે લગભગ ઉત્તર સૌરાષ્ટ્રના ભાગો અને લગભગ જામનગરના ભાગોમાં અને કચ્છના ભાગોમાં ભારે વરસાદ થવાની શક્યતા રહેશે, કેટલાક ભાગોમાં અતિ ભારે વરસાદ થવાની શક્યતા રહેશે। એટલે હજુ ઉત્તર ગુજરાતના કેટલાક ભાગો, કચ્છના કેટલાક ભાગો એની સ્થિતિ હજુ સંભાળવા જેવી ગણી શકાય। છેલ્લે ટૂંકમાં સમજવું, જાણવું છે, નવરાત્રિના દિવસોમાં વરસાદ હશે કે પછી આપણે શાંતિથી નવરાત્રિ કરી શકીશું? હવે ધીરે ધીરે એન્ટી સાયક્લોન બનશે અને લગભગ 15મી સપ્ટેમ્બર આસપાસથી ચોમાસાની વિદાયના પડઘમ જમ્મુ કાશ્મીર, ઉત્તર ભારત અને રાજસ્થાનના કેટલાક ભાગોમાંથી થવાની શક્યતા રહેશે। પરંતુ રોનકભાઈ 13મી સપ્ટેમ્બરથી 15મી સપ્ટેમ્બર વચ્ચે ફરી પાછું બંગાળ ઉપસાગરમાં સિસ્ટમ બનશે અને 18મી તારીખ સુધીમાં ફરી પાછો ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત, સૌરાષ્ટ્રના ભાગ, દક્ષિણ ગુજરાત અને ઉત્તર સૌરાષ્ટ્ર તેમજ ગુજરાતના ઘણા ભાગોમાં વરસાદની સ્થિતિ થવાની શક્યતા રહેશે અને આ વરસાદ લગભગ 2 ઇંચ, 3 ઇંચ કે અડધો ઇંચ કે ત્યાંથી વધુ થવાની શક્યતા રહેશે। એટલે નવરાત્રિની અંગે જોવા જઈએ તો 13મી સપ્ટેમ્બરથી 10મી ઓક્ટોબર વચ્ચે ગરમી પડશે। 30મી સપ્ટેમ્બરે લગભગ ચોમાસું મોટાભાગના ભાગોમાંથી વિદાય લેતું હોય છે, કદાચ ઓક્ટોબરની શરૂઆત સુધીમાં વરસાદ કંઈક કરી શકે, પરંતુ 23મી સપ્ટેમ્બરમાંથી ગરમી વધારે પડશે, જે 13મી સપ્ટેમ્બરથી 10મી ઓક્ટોબર વચ્ચે ગણીએ છીએ એવું 23મી સપ્ટેમ્બરે ગરમી વધારે પડશે અને આ ગરમીના કારણે અને કેટલાક જે હળવા લો પ્રેશર બનતા હોય છે તેના કારણે નવરાત્રિની શરૂઆતના દિવસોમાં વરસાદ થવાની શક્યતા રહે છે અને નવરાત્રિનું છઠ્ઠું નોરતું, છઠ્ઠા નોરતાથી દશેરા સુધીમાં
છૂટા છૂટા ભાગોમાં વરસાદ થવાની શક્યતા રહે છે. કારણ કે ચોમાસું વિદાયના સ્તરે હોવા છતાં બંગાળનો ઉપસાગર તો સક્રિય રહેવાની શક્યતા રહે છે. અને બંગાળના ઉપસાગરની સક્રિયતાના કારણે અને બ્રહ્મદેશ અને આસામ તરફથી આવતા ખારી પવનના કારણે અને હસ્ત નક્ષત્ર તારીખ 27 સપ્ટેમ્બરથી 5મી ઓક્ટોબર વચ્ચે ગાજવીજ સાથે વરસવાની શક્યતાના કારણે વરસાદની સ્થિતિ નવરાત્રિમાં અલગ અલગ ભાગોમાં રહેવાની શક્યતા રહે છે. રોનકભાઈ. અંબાલાલભાઈ, આપનો ખૂબ ખૂબ આભાર. ખેર